પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ એવું કીધું કે બે સ્ત્રીઓ સાથે ચક્કી પર ઘઉં દળતી હશે કે અનાજ દળતી હશે અને એમાંથી એક લેવાશે અને એક પડતી મૂકાશે. પછી ખેતરમાં બે જણા કામ કરતા હશે પણ એક લેવાશે ને એક પડતો મૂકાશે. ખાટલામાં બે જણા સાથે સૂતા હશે પણ એક લેવાશે ને એક પડતો મૂકાશે. હવે તમે જો ખાટલા પર બે જણા કોણ સૂતા હોય? પતિ પત્ની હોઈ શકે, બે ભાઈઓ હોઈ શકે, બે બહેનો હોઈ શકે, દેરાણી જેઠાણી હોઈ શકે, પણ ટૂંકમાં એક જ ઘરના વ્યક્તિ હોઈ શકે, એકદમ નજીકના સગા છે એ લોકો. હવે એમાંથી એક લેવાશે એટલે ઈશ્વર પાસે જશે, બીજો પડતો મૂકાશે, બીજો નર્કમાં જશે. હું તમને કહું, તમારા ઘરમાં આવું થયું તો તમે કદાચ પતિ અને પત્ની છો, જો પતિ જતો રહ્યો સ્વર્ગમાં અને પત્ની ના ગઈ તો શું પતિને સારું લાગશે? પત્ની જતી રહી પતિ ના ગયો, શું પત્નીને સારું લાગશે? હા, શું બચી ગયો, ભલે પેલો મર્યો, શું થશે? બે બહેનો એક કદાચ ખાટલા પર સૂઈ રહી છે અને કદાચ એમાંથી એક લેવાશે અને એક પડતી મુકાય તો શું એક બહેનને સારું લાગશે? હા, શું તો આવી ગઈ, ભલે પેલી મરતી મારે શું એવું હોય? બે સ્ત્રીઓ ચક્કી પર દળતી હશે. હવે જમાનામાં પેલી ઘરઘંટી નથી, એટલે પથ્થરવાળી ઘંટીઓ હતી, ગોળ ગોળ ફેરવવાની. એક જણ ઘઉં નાખે કે જુવાર નાખે, જે બી હોય, કે બાજરી નાખે અને બીજી ગોળ 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 ફેરવે, ચારે બાજુથી લૂંટ પડે ને એને એકઠો કરવાનો. હવે ઈચ્છા કરો કે આ તો એક જ ઘરની હોય, દેરાણી જેઠાણી હોય, સાસુ વહુ હોય, એક લેવાય ને એક પડતી મુકાય તો જે લેવાશે ખુશ થઈ, સાસ ભલે પેલી રહી ગઈ, શું એ ત્યાં દુઃખી નહીં થાય? ખેતરમાં બે જણા કોણ હોય? એ બી સગા જ હોય, બાપ બેટો હોય, બે ભાઈઓ હોય. હું કહું છું કે એક જેલ ઉપર લઈ લેવાશે ખુશ થઈ જશે, હા સાસ બહુ સારું થયું. અને શું પ્રભુ શું આવું જ કરવા માગે છે કે દરેક ઘરમાંથી 50% લોકો લેવા માગે છે? એકને લેવાનો ને એકને પડતો મૂકવાનો, શું પ્રભુ એવું કહેવા માગે છે? આની પાછળનું જે ખરું રહસ્ય છે શું છે, પ્રભુ શું કહેવા માગે છે, એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. આજે છે તારીખ 15 ઓગસ્ટ અને રોજે 10 સવાલ હું પૂછું છું. બાઇબલના કોઈ પણ 4 અધ્યાય હોય છે, એમાંથી તમારે જવાબ આપવાનો હોય છે અને તમે એ જવાબ આપી દો તો એ પ્રમાણે તમારા નામ જાહેર કરવામાં આવે છે. અને આવી રીતે રોજ બાઇબલના 4 અધ્યાય વાંચીને બાઇબલનું જ્ઞાન વધે છે. લોકો આત્મામાં પણ વધી શકે છે, આજ્ઞા પાલનમાં પણ વધી શકે છે, એ એમના પર આધાર છે, પરંતુ જ્ઞાનમાં તો ચોક્કસ વધી શકે છે, કારણ કે પ્રભુ કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામી રહ્યા છે. તો આ એક સારો પ્રયાસ છે કે લોકો વધારે બાઇબલ વાંચે, વધારે આજ્ઞા જાણે અને વધારે આજ્ઞા પાલન કરે અને બાઇબલના જ્ઞાનમાં લોકો વધતા જાય. તો રોજ આ રીતે બાઇબલ વાંચવામાં આવે છે, સાથે સાથે આ રીતે એક વિડીયો બનાવવામાં આવે છે જેનાથી એ લોકોની આત્મિકતામાં વધારો થઈ શકે છે અને જ્ઞાનમાં વધારો થઈ શકે છે. જો તમે આમાં જોડાવા માગો છો તો તમારું નામ, સરનામું અને એવું લખીને મને મોકલજો કે હું આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા ચાહું છું, તો તમારું નામ એડ કરવામાં આવશે. પરંતુ સવાલના જવાબ આપવાનો સમય છે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી. અને જો તમે રેગ્યુલર જવાબ નહીં આપો તો તમારું નામ કમી કરવામાં આવશે, કારણ કે આ પ્રયાસ, સારો પ્રયાસ એ એવા જ લોકો માટે છે જે લોકો ખરેખર વધવા માગે છે. પણ તમે ટાઈમપાસ કરવા માગતા ને કદી જવાબ આપવા માગતા ને તો મહેરબાની કરીને જોડાશો જ નહીં. અને તમે ભૂલથી જોડાઈ ગયા તો ખરેખર તમે નહીં આપો તો હું નામ કમી કરી નાખીશ. અને માટે તમે યોગ્ય રીતે આમાં ભાગ લેજો. એ પહેલો પ્રશ્ન છે આજનો, કોનું રાજ્ય દ્રશ્ય રીતે આવતું નથી? કેમ કે કોનું રાજ્ય તમારામાં છે? અને એનો જવાબ છે કે દેવનું રાજ્ય. દેવનું રાજ્ય એટલે અત્યારે આપણા ભારત દેશમાં નરેન્દ્ર મોદીનું રાજ્ય છે, અમેરિકામાં ટ્રમ્પનું રાજ્ય છે. એ રીતે પ્રભુનું રાજ્ય દ્રશ્ય રીતે નથી થતો. ઓ પ્રભુ આવી ગયા, સિંહાસન પર બેસી ગયા અને ફલાણી જગ્યા પર રાજ કરે છે, એવું નથી. એ રાજ્ય તમારામાં છે. હવે રાજ્ય એટલે શું? રાજ્યનો અર્થ એવો થાય છે કે જેને તમે રાજા માનો છો અને જેને તમે રાજા માનો છો એને તમે આજ્ઞાઓ પાળો છો. નરેન્દ્ર મોદી જે કાયદા કાઢે તમારે પાળવા જ પડે અને તમે પાળો છો એટલે તમે એને રાજા માનો છો. એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય એ લોકોમાં છે જે લોકો એમની આજ્ઞાઓ પાળે છે. જે આજ્ઞા નથી પાડતા એમનામાં પ્રભુનું રાજ્ય પણ નથી. બીજો સવાલ છે, કોણ દેવથી બીતો નહોતો તેમજ માણસને ગણકારતો નહોતો? અને એક જજ હતો, જવાબ હતો એક ન્યાયાધીશ. એ અન્યાયી હતો, લાંચિયો હતો, લાંચ રૂશ્વત લે એના હકમાં ફેંસલો કરી નાખે. એ બેકાર હતો, એ દેવથી બીતો નહોતો અને માણસોને ગણકારતો નહોતો. પણ છતાં એક વિધવા એ વારે ઘડે એની પાસે જાય છે તો આખરે એને ન્યાય અપાવે છે.
અને પ્રભુ એમ કહેવા માગે છે કે જો કહે છે કે અન્યાય ન્યાયાધીશ તમને ન્યાય અપાવતો હોય તો હું ના અપાવું તમને, હું તમારી પ્રાર્થના નહીં સાંભળું. ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે. ત્રીજો પ્રશ્ન છે, કોણ મુખ્ય દાણી અને શ્રીમંત હતો? અને એ છે ઝાંખી. હવે ઝાંખી જે છે ને એ ઠીંગણો હતો અને એ મુખ્ય દાણી હતો, પૈસાવાળો હતો, ધનવાળો હતો. એને પ્રભુશ્રીની કોઈ જરૂર નથી. એ પ્રભુશ્રી પાસે આવવા જ નહોતો માગતો. પણ બાય ચાન્સ એકવાર રસ્તામાં એ ભીડ જોઈ જાય છે અને એને ખબર પડે છે કે ઈસુ આવી રહ્યા છે. હવે સ્વાભાવિક છે કે ઇઝરાયલમાં રહેતો હતો એટલે સાંભળેલું બધું કે ઈસુ નામનો કોઈ વ્યક્તિ છે, આવા ચમત્કારો કરે છે ને મરેલાને જીવતા કરી નાખે છે ને 5 રોટલીને 2 માછલીમાંથી તો 5000 તો ફક્ત પુરુષોને ખવડાવી નાખે છે ને આમ ને તેમ. આને બધું યાદ આવી ગયું છે તો લાઈ જોઈને જો આવ્યો છે તો એટલે થયું લાઈ મળી લઉં. એટલે ઝાંખી જોવા માટે જાય છે, પણ ઠીંગણો હોવાના કારણે ખબર નથી પડતી. એટલે કોઈને પૂછી રહે છે કે ઈસુ કઈ બાજુ જવાના છે, કેમ કે આગળ 2 કે 3 રસ્તા પડતા હતા. એટલે ઝાંખી જાણ કરે છે, પૂછી લે છે. અને જે રસ્તે જવાના હતા ને એ રસ્તા પર ગુલ્લર ઝાડ હતું. એટલે ઝાંખી દોડતો જાય છે અને પેલા ગુલ્લર ઝાડ પર ચડી જાય છે કે પ્રભુ શું અહીંથી જ પસાર થવાના છે, તો લાઈ જોઈ લો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે ને કેવા છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવા માટે ગુલ્લર ઝાડ પર ચડી જાય છે. હવે ગુલ્લર ઝાડ પર ચડી જાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી જ પસાર થાય છે. પ્રભુ શું ઝાંખીની સામેથી બોલે, હે ઝાંખી નીચે ઉતર, તારા ઘરે આવું જ કે છે. એટલે ખુશ થઈ ગયો. જરૂર નથી એને કોઈ બીમારી નથી, એની પર કોઈ શ્રાપ નથી, કશું નથી, પૈસાવાળી પાર્ટી છે, કોઈ ઉણપ નથી. એટલે પ્રભુશ્રીની જરૂર કોઈ નથી. પણ પ્રભુશ્રીએ કીધું ને તારો ખુશ થઈ ગયો. ચલો લઈ ગયા ઘરે, બધાને ખવડાવ્યું પીવડાવ્યું, કેમ કે આદર સત્કાર કરે એવું લખેલું છે આનંદથી. એ આનંદથી કશું ખવડાવ્યું પીવડાવ્યું, શું ખવડાવ્યું પીવડાવ્યું ખબર નહીં. અને પછી પ્રભુશ્રીએ કોઈ ઉપદેશ કર્યો હશે, શું ઉપદેશ કર્યો ખબર નહીં, પણ આને લાગી આવ્યું, ઓ પ્રભુ મારી અડધી સંપત્તિ તો ગરીબોને આપી દઉં છું કે છે, અને બાકીના જે બસશે ને એમાંથી જેની પાસે મેં અન્યાયથી પડાવી લીધું છે બધાને 4 ગણો આપી દઉં છું કે છે. અને આ તો એકદમ સુધરી જાય છે, 4 ગણો આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે પ્રભુ શું કહે છે, આજે આ ઘરમાં તારણ આવ્યું છે. એ ઝાંખીનું એ તારણ થયું. ભલે ધનવાન હતો, ભલે પાપમાં હતો, પણ વચન સ્વીકાર્યું ને તેનો ઉદ્ધાર થયો. તમે બી ગમે તેવા છે, એનાથી ઈશ્વરનો મતલબ નથી, પણ જો તમે ઈશ્વરને સ્વીકારશો, એમની આજ્ઞાઓ પાડશો, તમે પણ સ્વર્ગમાં જઈ શકો છો. ચોથો પ્રશ્ન છે, કોની પર જે કોઈ પડશે તેના ટુકડા થઈ જશે? કારણ કે એ હતો તે પથ્થર. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉદાહરણ આપ્યું કે તમે લોકો તો મારો નકાર કરો છો, પણ કે બાંધનારાઓએ જે પથ્થરો નકાર કર્યો તો પ્રભુએ પોતાના પથ્થર સાથે સરખાવ્યો. એ પથ્થર કે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. હવે એ વખતે ઘર કઈ રીતે બાંધવામાં આવતું હતું મને નથી ખબર, પણ એ ઘરનો જે મુખ્ય આધાર રહેતો છે ને ખૂણાનો પથ્થર, એ પ્રભુ ઈસુ પોતાની જાતને જાહેર કરે છે. અને કે આ પથ્થર ખતરનાક છે. પ્રભુ કે જેટલા મારી પર પડશે, એટલે કે પથ્થર પર પડશે ને ટુકડા થઈ જશે, પણ પથ્થર જેની પર પડ્યો એનો તો ભૂક્કો જ કાઢી નાખશે. એટલે તમે જુઓ કે જ્યારે નબુકદનેસ્સર રાજાને જે સપના આવે છે એમાં જે મૂર્તિ દેખાય છે, એ મૂર્તિ પર એક પથ્થર જે બધો મારો ચલાવે છે ને, એ પથ્થર કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતા. તો પ્રભુ કે મારી પર જે પડશે, એ લોકો પ્રભુની વિરુદ્ધમાં નથી પડતા, પ્રભુને મારવાનો કરે છે, પ્રભુના લોકોને સતાવવાનો કરે છે, એને તો ટુકડા થઈ જશે. આપણે બીવાની જરૂર નથી. ભલે ને આજે લોકો આપણને સતાવતા, જેલમાં નાખતા કે મારી બી નાખતા, પણ પ્રભુ લોકોને ટુકડા કરી નાખશે. પણ જો પ્રભુ કોઈની ઉપર પડ્યા ને તો એનો તો ભૂક્કો જ, તો સત્યનાશ. એટલે પાવલ પ્રેત એમાં નથી હતા, પણ એમના ટુકડા થઈ ગયા, એમણે પ્રભુને ગ્રહણ કર્યા તો બચી ગયા. એવું તમને કહું છું, પ્રભુની વિરુદ્ધ નહીં પડવાનું, ટુકડા થઈ જશે. અને પછીનો સવાલ હતો, શું ખાવાના પ્રસંગ આવે એમ બની શકતું નથી, પણ જેનાથી શું આવે છે તેને અફસોસ છે? અને જવાબ હતો ઠોકર. અમે આમાં શું કરેલું, ઓપ્શનમાં ઠોકર તો લખેલું, પણ મેં એક શબ્દ એવો વાપર્યો, ઠાકોર. બોલો, ઘણા લોકોએ ઠાકોર જવાબ આપી દીધો. કેટલું ઉતાળવામાં વાંચ્યું હશે, કેવી રીતે વાંચ્યું હશે? એટલે હું વારંવાર ચેતવણી આપું, તમે હંમેશા ધ્યાનથી વાંચો, સમજીને વાંચો. ભૂલ ના થયું છે કે કાનના માત્રની બહુ જ કિંમત છે. એ ઠોકર ખાવાનો પ્રસંગ આવે, ઠોકર તો આવશે જ આવશે, પરંતુ તમે જેનાથી ઠોકર આવે છે ને એ માણસ અફસોસ. તમારાથી કોઈ ઠોકર આવે ને એવું જીવન ના જીવતા. છઠ્ઠો પ્રશ્ન, સર્વદા શું ન કરવી જોઈએ અને કાયર થવું નહીં? સર્વદા શું કરવી જોઈએ, એટલે કે પ્રાર્થના કરવી જોઈએ, પણ મેં છે ને વચ્ચે ન લખી નાખ્યો. સર્વદા શું ન કરવી જોઈએ, અને તોય ઘણા બધા લોકોએ લખી નાખ્યું પ્રાર્થના. એવું નથી. બાઇબલ વાંચો, ધ્યાનથી સમજો. પછી 7મો સવાલ હતો, આજ આ ઘેર તારણ આવ્યું છે કારણ કે તે પણ કોનો દીકરો છે? અને જવાબ હતો ઇબ્રાહિમનો. આ ઝાંખી માટે શબ્દ વાપરેલો. ઝાંખી ગમે તેવો હોય, ઇઝરાયલ પુત્રો ગમે તેવા, પણ છે ને ઇબ્રાહિમના પુત્ર છે.
અને ઇબ્રાહિમનો પુત્ર છે ને બચશે જેટલું યાદ રાખજો, આખું ઇઝરાયલ બચવાનું છે. પછીનો સવાલ હતો, કોણ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી? અને ત્યાં સદુકીઓ, ફરોશીઓ, યાજકો બધા સાથે સાથે રહીને ચર્ચમાં બધા આગળ પડતા, બધાની માન્યતાઓ અલગ. આજે પણ જો આ પરંપરાગત જેટલી બી મંડળો છે ને બધી મંડળીમાં આવું છે, જે આગળ પડતા છે ને એ લોકોનું એકબીજા જોડે નથી બનતું, એ લોકોની માન્યતાઓ પણ અલગ અલગ છે. પણ આપણે એવું ના રહેવું છે. પછીનો હું છે કે પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો શું વધારે જવાબ છે? વિશ્વાસ. પ્રેરિતો એટલે 12 શિષ્યો. આ 12 શિષ્યો પોતાનો ઘરબાર અને ધંધો રોજગાર છોડીને પ્રભુ પાસે ચાલી નીકળેલા. તો એ લોકોએ એવું કીધું કે પ્રભુ અમારો વિશ્વાસ વધારો. તો શું તમારે કહેવાની જરૂર નથી? આપણો વિશ્વાસ વધવો જોઈએ. રાઈના દાણથી શરૂ થવો જોઈએ, મોટા ઝાડ જેવો થવો જોઈએ. વિશ્વાસ આપણો વધતો હોવો જોઈએ. અને 10મો પ્રશ્ન છે, કેટલી સ્ત્રી સાથે ચક્કી પીસતી હશે? અહીંયા શબ્દ બીજો હતો, પરંતુ મેં શબ્દ થોડો ફેર કરી નાખ્યો. પણ 2 સ્ત્રીઓ એ સાથે દળતી હશે, એક લેવાશે ને એક પડતી મૂકાશે. એટલે ધ્યાન રાખજો કે તમારા કોઈ સગા તમને નહીં બચાવી શકે. તમારે જ યોગ્ય રહેવું પડશે. તમે યોગ્ય હશો તો તમે બચશો. તમારા બાપને લીધે તમે નહીં બચો, તમારા લીધે તમારા બાપ નહીં બચે. કોઈના લીધે બચવાનું નથી. પોતાનું આપણે પોતાએ સાચી રાખવાનું છે. માટે યોગ્ય રીતે ચાલો અને આકાશના રાજ્યના તમે વારસદાર થાઓ. પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદ આપે. આમેન.